પ્રશ્ન નંબર 1, ગુજરાત લોક સેવા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1 મે 1950, ઓપ્શન બી 1 મે 1960, ઓપ્શન સી 1 એપ્રિલ 1961, ઓપ્શન ડી 26 જાન્યુઆરી 1950. સાચો જવાબ ઓપ્શન બી 1 મે 1960. પ્રશ્ન નંબર 2, જીપીએસસીનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ કાયદા બનાવવું, ઓપ્શન બી ન્યાય આપવો, ઓપ્શન સી રાજ્ય સેવા માટે ભરતી કરવી, ઓપ્શન ડી બજેટ તૈયાર કરવું. સાચો જવાબ ઓપ્શન સી રાજ્ય સેવાઓ માટે ભરતી કરવી. પ્રશ્ન નંબર 3, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ ચિમનભાઈ પટેલ, ઓપ્શન બી માધવસિંહ સોલંકી, ઓપ્શન સી જીવરાજજી મહેતા, ઓપ્શન ડી મોરારજી દેસાઈ. સાચો જવાબ ઓપ્શન સી જીવરાજજી મહેતા. પ્રશ્ન નંબર 4, ગુજરાત રાજ્યનું બંધારણ મુજબ રાજધાની કઈ છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી ગાંધીનગર. સાચો જવાબ ઓપ્શન ડી ગાંધીનગર. પ્રશ્ન નંબર 5, ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે? ઓપ્શન એ 395, ઓપ્શન બી 444, ઓપ્શન સી 448, ઓપ્શન ડી 470. સાચો જવાબ ઓપ્શન બી 444. પ્રશ્ન નંબર 6, રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 245, ઓપ્શન બી 250, ઓપ્શન સી 238, ઓપ્શન ડી 275. સાચો જવાબ 250. પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ સાબરમતી, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી મહી, ઓપ્શન સી તાપી. સાચો જવાબ ઓપ્શન બી નર્મદા. પ્રશ્ન નંબર 8, પંચાયતી રાજ પ્રાણી બંધારણીય સુધારણું કયું છે? ઓપ્શન એ 42મું સુધારણું, ઓપ્શન બી 44મું સુધારણું, ઓપ્શન સી 73મું સુધારણું, ઓપ્શન ડી 86મું સુધારણું. પ્રશ્ન નંબર 9, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 10, જીપીએસસી પરીક્ષા સામાન્ય રીતે કઈ પદ્ધતિથી લેવાય છે? ઓપ્શન એ ફક્ત ઇન્ટરવ્યૂ, ઓપ્શન બી ફક્ત લેખિત પરીક્ષા, ઓપ્શન સી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, ઓપ્શન ડી ફક્ત ઓનલાઈન ટેસ્ટ. સાચો જવાબ ઓપ્શન સી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ.